અત્યારે ડુંગળી પકવતા ખેડૂતો છે આક્રમક અંદાજમાં। જી હા, ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો અને પોતાની રજૂઆત કરી છે। ખાસ તો ડુંગળીના ભાવ ગગડ્યા છે, ડુંગળી રસ્તા પર ઠાલવીને વિરોધ દર્શાવ્યો છે। અલગ અલગ કારણો પણ તેમાં જોવા મળી રહ્યા છે। નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ થયો છે અને ખેડૂતો ચક્કાજામ કરીને પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। મોટી સંખ્યામાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે અને જે રીતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, આ નિર્ણય સામે ક્યાંક ખેડૂતો આ અંગે વિરોધ દર્શાવી રહ્યા છે। ગોંડલ માર્કેટ યાર્ડ પાસે ખેડૂતોએ ચક્કાજામ કર્યો છે અને તેના દ્રશ્યો જોઈ શકાય છે। ડુંગળી રસ્તા પર ઠાલવીને આ રીતે વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે એક તરફ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, બીજી તરફ ખેડૂતોને નિકાસ બંધીના કારણે જે ભાવ મળવા જોઈએ તે નથી મળી રહ્યા અને તેના કારણે ખેડૂતો અત્યારે રોષમાં છે અને ખેડૂતોનો જે ખર્ચ છે તે પણ નથી નીકળી રહ્યો। નફો તો દૂરની વાત છે, તેની પર કેન્દ્ર સરકારે હાલ જે પ્રતિબંધ મૂક્યો છે નિકાસ પર, તેને લઈને રાજ્યભરના જે ખેડૂતો છે ડુંગળી પકવતા, તેમાં ભારોભાર રોષ છે। નેશનલ હાઈવે પરના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં રસ્તા પર ડુંગળી ઢોળી દેવામાં આવી છે અને મોટી સંખ્યામાં ખેડૂતો અહીં ચક્કાજામ કરીને આક્રમક રીતે વિરોધ કરી રહ્યા છે।